નેક્સ્ટ એક્ઝામ્પલ, તો એ પદાર્થ A1 પ્રવેગથી સ્થિર સ્થિતિએ, સ્થિર સ્થિતિએ મીન્સ u ઇઝ ઇક્વલ ટુ 0 ગતિ શરૂ કરે છે. તો સપોઝ ઓબ્જેક્ટ A મોશનની શરૂઆત કરે છે u ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. 2 સેકન્ડ પછી બીજો પદાર્થ B A2 પ્રવેગથી, આનો પ્રવેગ કેટલો હતો A1, અને સપોઝ સેકન્ડ ઓબ્જેક્ટ છે B, અને એ કેટલા પછી શરૂઆત કરે છે તો કે 2 સેકન્ડ પછી. સપોઝ અહીંથી સ્ટાર્ટ કરો તો 2 સેકન્ડમાં આ A છે એ અહીંયા પહોંચશે, એ વખતે આ B છે એ મોશનની શરૂઆત થાય. અને એનું એસેલરેશન કેટલું છે તો કે A2. જો તેઓ એની ગતિની શરૂઆત પછી, એટલે એની મોશન સ્ટાર્ટ થાય ત્યાર પછી 5મી સેકન્ડમાં સમાન અંતર કાપે, સપોઝ એ અહીંથી સ્ટાર્ટ કરશે, 2 સેકન્ડ અહીંયા પહોંચશે, 5મી સેકન્ડે સપોઝ એને જે ડિસ્ટન્સ કવર કર્યું તો કે ટોટલ 5 સેકન્ડમાં આટલું ડિસ્ટન્સ કવર કર્યું, તો 5મી સેકન્ડમાં કેટલું થશે, આટલું થશે. એવી રીતે આ ઓબ્જેક્ટ છે એ અહીંયા પહોંચશે, તો 5મી સેકન્ડ, એટલે કે આપણે જો આ ડ્યુરેશન કન્સિડર કરીએ બોથ ધ કેસ, આ 5મી સેકન્ડ, આ પણ કેવું છે 5મી સેકન્ડ, તો 5th સેકન્ડમાં બંનેનું ડિસ્ટન્સ કેવું છે સેમ. તો એની શરૂઆત પછી 5મી સેકન્ડમાં સમાંતર કાપે તો A1 અને A2 નો ગુણોત્તર કેટલો થાય. તો ફાઇન્ડ આઉટ રેશિયો ઓફ A1 બાય A2. બરાબર, આપણને શું કીધું છે તો કે 5મી સેકન્ડ, એટલે પહેલા આપણે ઇક્વેશન જે આવશે કેવું આવશે તો કે S ઇઝ ઇક્વલ ટુ U પ્લસ A બાય 2 2n માઇનસ 1. આ ઇક્વેશન આવશે કારણ કે 5મી સેકન્ડ એમાં સ્ટાર્ટ ફ્રોમ ધ રેસ્ટ, એટલે U કેવું થઈ જશે 0. બરાબર, તો આ ઇક્વેશન છે આપણે આના માટે ફર્સ્ટ માટે એપ્લાય કરીએ તો કે S1 અથવા SA ઇઝ ઇક્વલ ટુ, એનું એસેલરેશન કેટલું હતું A1 ડિવાઈડ બાય 2 અને કેટલામી સેકન્ડ તો કે 5th સેકન્ડ, તો કે 2m 2 5 માઇનસ 1. તો આ કેટલું થશે 5 ઇન્ટુ 10 માઇનસ 1, તો કે 9 બાય 2 A1. આ શું આવ્યું SA. હવે સપોઝ આપણે SB ફાઇન્ડ કરવું હોય તો SB શું થશે તો કે અગેન U0, અહીંયા આવશે A2 બાય 2 ઇન્ટુ n, તો કેટલામી સેકન્ડ આવશે તો કે A માટે 5મી સેકન્ડ થાય, પણ B માટે તો કે B છે એ કેટલા સેકન્ડ પછી ગતિની શરૂઆત કરતું હતું તો કે 2 સેકન્ડ પછી. તો ટોટલ 5 સેકન્ડ હોય, એમાં 2 પછી આ શરૂઆત કરે તો એની કેટલામી સેકન્ડ હોય તો કે એની 3જી સેકન્ડ હશે. બરાબર, જો એની 5મી સેકન્ડ હોય અને 2 સેકન્ડ પછી શરૂઆત કરતો તો આની કેટલામી સેકન્ડ હોય 3જી સેકન્ડ. આ શું છે 2 ઇન્ટુ 3 માઇનસ 1, તો 6 માઇનસ 1 5 A2 બાય 2, અને બંને સેમ છે એના માટે આપણે હવે શું લખી શકીએ કે વી કેન રાઇટ 9 બાય 2 A1 ઇઝ ઇક્વલ ટુ 5 A2 બાય 2. તો A1 બાય A2 ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ 5 અપોન 9. તો A1 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5 અપોન. તો આમાં ઇમ્પોર્ટન્ટ શું હતું તો કે n ની વેલ્યુ બંનેમાં કેસમાં કેવી હતી ડિફરન્ટ. A માટે 5મી સેકન્ડ થાય તો B માટે કેવી થાય તો કે 3જી સેકન્ડ. આ આપણને સ્ટ્રાઇક થવું. નેક્સ્ટ એક્ઝામ્પલ, નિયમિત પ્રવેગથી ગતિ કરતો એક પદાર્થ 3.06 મીટરનું અંતર ડિસ્ટન્સ 0.34 મીટર પર સેકન્ડના સરેરાશ વેગથી કાપે છે. એવરેજ વેલોસિટી આપેલી છે, ડિસ્ટન્સ આપેલું છે. જો આ સમયમાં વેગમાં થતો ફેરફાર 0.018 મીટર પર સેકન્ડ હોય તો આ શું છે ડેલ્ટા વી. તો નિયમિત પ્રવેગ શોધો. નિયમિત પ્રવેગ ઇટ મીન્સ એવરેજ એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી તો આપણને આપી દીધું 0.18, પણ ડેલ્ટા ટી તો કે ટાઈમ ખબર નથી. તો ટાઈમ ક્યાંથી મળે તો કે જે આપ્યું હોય એનો યુઝ કરો. તો શું આપ્યું છે તો કે 3.08 મીટર ડિસ્ટન્સ 0.04 એવરેજ. બરાબર, તો વેલોસિટી શું થાય તો કે વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન વેલોસિટી. તો ડિસ્ટન્સ કેટલું છે તો કે 3.06 અને વેલોસિટી કેટલી છે તો કે 0.34. તો અહીંયા 340 હોત તો કેટલું આવત 10, એના કરતા ઓછું તો કેટલું થશે તો કે 9 સેકન્ડ. અને ટાઈમ મૂકી દો 9 સેકન્ડ, તો કે ડિવાઈડ બાય 9 તો કેટલો આવશે 0.02. બરાબર, આન્સર શું આવશે 0.02. અહીંયા મિસ્ટેક્સ છે. બરાબર,
અહીંયા આન્સર શું આવશે? 0.02 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 0.02 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જે એક્ઝેક્ટ મટીરિયલ છે એમાં તમને આ પરફેક્ટ મળશે. તો અત્યારે આપણે શું કર્યું છે તો કે આપણું જે ઇંગ્લિશનું મટીરિયલ છે એ જ બધા એક્ઝામ્પલ્સને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલા છે. બરાબર? એટલે તમે ઇંગ્લિશનું મટીરિયલ વાંચશો તો તમને આ જ એક્ઝામ્પલ મળશે. ડન? તો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી 15 સેકન્ડ માટે અચળ પ્રવેગથી ગતિ કરે છે. બરાબર? તો કે સ્થિર સ્થિતિમાંથી 15 સેકન્ડ સુધી, બરાબર, કેટલી સેકન્ડ? કે 15 સેકન્ડ સુધી સ્થિર સ્થિતિમાંથી, એટલે u ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે 0. જો પ્રથમ 5 સેકન્ડ, બીજી 5 સેકન્ડ અને ત્યારબાદની 5 સેકન્ડમાં કાપેલ અંતર s1, s2 અને s3 હોય, તો કે ફર્સ્ટ 5 સેકન્ડ, સેકન્ડ 5 સેકન્ડ, તો કે અહીંયા કેટલું ડિસ્ટન્સ કાપ્યું તો કે s1, આ 5 સેકન્ડ, આ કેટલું કાપ્યું તો કે s2, કેટલી સેકન્ડ તો કે 5 સેકન્ડ, અહીંયા કેટલું ડિસ્ટન્સ કાપ્યું તો કે s3, તો કે 5 સેકન્ડ. દરેક વખતે ડિસ્ટન્સ સરખું હશે કે ના? દરેક વખતે ડિસ્ટન્સ કેવું હશે? ડિફરન્ટ. કારણ કે મોશન કેવી છે? એસેલરેટેડ મોશન. એસેલરેટેડ મોશન. તો ઇનિશિયલી સ્ટાર્ટ 0 થાય, તો શરૂઆતમાં ડિસ્ટન્સ ઓછું, પછી સ્પીડ વધી ગયું તો અહીંયા ડિસ્ટન્સ વધારે, અને અહીંયા ડિસ્ટન્સ એના કરતાં પણ વધારે છે. પહેલા ઓછું, પછી વધારે, એના કરતાં વધારે. તો આપણે જો એના ઉપરથી આન્સર દેવો હોય તો આ કેવું હશે? તો કે આ આન્સર પોસિબલ નથી. આ આન્સર તો કે આ પોસિબલ નથી. શરૂઆતમાં કેવું હોય? ઓછું, તો કે આ હજી વિચારી શકાય કે છેલ્લે ડિસ્ટન્સ કેવું હશે? વધારે. આ એના કરતાં ઓછું, ને આ એના કરતાં ઓછું, તો કે આ હોઈ શકે. આ પણ હોઈ શકે. બરાબર? અને આ તો કે આ વિચારવું પડે. બરાબર? આની પોસિબિલિટી તો કે આન્સર બી હોય અથવા સી હોય. પણ હવે લોજિક આપણે દોડાવવું હોય તો કઈ રીતે દોડાવાય? તો કે શું પૂછ્યું છે? તો કે વચ્ચેનું કમ્પેર. તો પહેલા તો S1 કેલ્ક્યુલેટ કરો. કે S1 કેલ્ક્યુલેટ કરવું હોય તો S1 શું થાય? તો કે સ્ટાર્ટિંગ મોશન 0, તો u0, આપણું ઇક્વેશન શું છે? ut પ્લસ 1/2 at સ્ક્વેર. તો આ શું આવશે? 1/2. એસેલરેશન કેટલું આપ્યું છે? તો કે આપ્યું છે અચળ પ્રવેગી ગતિ. તો અત્યારે આપણે a 1/2 a t સ્ક્વેર, તો t કેટલો આપ્યો છે? તો કે 5 સેકન્ડ. આન્સર શું આવશે? તો કે 25/2 a. 25/2 a. હવે આપણે S2 કેલ્ક્યુલેટ કરીએ. તો S2, તો કે S2 માટે ઇક્વેશન તો કયું આવે? તો કે ut પ્લસ 1/2 a t સ્ક્વેર. તો કે u, તો કે S2 માટે, S2 ક્યાંથી શરૂ થાય? અહીંથી શરૂ થાય. તો કે અહીંયા આપણને વેલોસિટી ખબર છે કે ના? વેલોસિટી ખબર નથી. તો કે કા વેલોસિટી કેલ્ક્યુલેટ કરો. તો કે v ઇઝ ઇક્વલ ટુ શું થાય? u પ્લસ at. તો આપણે at ત્યાં એડ કરવું પડે. અથવા સેકન્ડ ઓપ્શન શું થાય? તો કે બિગિનિંગ થી શરૂઆત કરો. તો કે બિગિનિંગમાં u કેવું છે? 0. તો આપણું ઇક્વેશન કયું આવશે? 1/2 at સ્ક્વેર. બરાબર? તો આ શું આવશે? ડિસ્ટન્સ s. પણ આ ડિસ્ટન્સ કયું આવશે? ટોટલ ડિસ્ટન્સ. આપણે અહીંથી શરૂઆત કરીએ તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય? તો કે s1 પ્લસ s2. તમે મારે એડ શું કરવું પડશે? s1. તો કે s1 પ્લસ s2 ઇઝ ઇક્વલ ટુ 1/2 a t સ્ક્વેર. તો ટાઈમ કેટલો થશે? તો કે 10 સ્ક્વેર. તો આ કેટલું થશે? કે 100/2 a. બરાબર? આના ઉપરથી અમારે S2 કેલ્ક્યુલેટ કરવું હોય તો S1 છે, આમાંથી સબસ્ટ્રેક્ટ કરી દઉં તો શું આવશે? તો કે 100/2 a માઇનસ 25/2 a. કારણ કે S1 આપણને ખબર છે 25/2 a. તો આ કેટલું થશે? 75/2 a. આ આપણને શું મળ્યું? S2. આ શું મળ્યું આપણને? S1. ઓકે, S1 અને S2 આના વચ્ચે રિલેશન આપણે શોધી નાખીએ તોય ચાલે. બરાબર? પણ આપણે ધારો કે કેલ્ક્યુલેટ કરવું હોય S3, તો કઈ રીતે મળશે? તો કે S3 કેલ્ક્યુલેટ કરવું હોય તો આ જ પેટર્નથી કરવું પડશે. તો અહીંયા શું આવશે? તો કે સપોઝ જો અહીંયા હું લખું, અહીંયા પહેલા S1 પ્લસ S2 પ્લસ S3, કારણ કે ટોટલ ડિસ્ટન્સ અને ટાઈમ એ કેટલો લેવો પડે? તો કે ટોટલ 1/2 a. ટોટલ ટાઈમ કેટલો છે? તો કે 15 સ્ક્વેર. તો આ કેટલું થશે? 225/2 a. 225/2 a. આના પરથી આપણે S3 કેલ્ક્યુલેટ કરવું, તેમાંથી શું સબસ્ટ્રેક્ટ કરવું પડશે? S1 પ્લસ S2 ને એમાંથી બાદ કરી દો. આપણને શું મળશે? તો કે S3 ઇઝ ઇક્વલ ટુ 225/2 a માઇનસ 100. કેટલા હતા? S1 પ્લસ S2 100. તો કે 100/2 a. આપણને S3 કેટલું મળ્યું? તો કે 125/2 a. આ શું મેળવ્યું આપણને? S3.
હવે આપણને S1 મળી ગયું, S2 મળી ગયું ને S3 મળી ગયું, બરાબર. હવે જો આપણે એને કમ્પેર કરવા હોય તો શું કરવું પડે? તો કે અહીંયા આપણને S1 કેટલું આપ્યું છે? તો કે 25/2a. S2 કેટલું આપ્યું છે? તો કે 75/2a. અને S3 કેટલું આવ્યું? તો કે 125/2a. આપી દીધું. તો કે આ S1 અને આ S2 અને આ S3. જો આને મારે ઇક્વલ લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો આ કેટલું છે? 2 2 કાઢી નાખો તો આ કેટલું છે? 25a. આ કેટલું છે? 75/a. સોરી 75a. તો આ 25 અને 75 બે ઇક્વેટ થાય? ન થાય. જો સરખું કરવું તો શું કરવું પડે? તો કે આને મારે ડિવાઈડ કેટલાએ કરવું પડે? ડિવાઈડ ઇટ બાય 3. આને હું શું કરી દઉં? તો કે S1 ઇઝ ઇક્વલ ટુ 1/3 S2. S1 ઇઝ ઇક્વલ ટુ 1/3 S2. હવે જો આને મારે ઇક્વેટ કરવો હોય તો આ S1 અને S3 25 અને 125 સરખા થાય? ન થાય. આને મારે કેટલા વડે ડિવાઈડ કરવું પડે? તો કે ડિવાઈડ ઇટ બાય 5. તો આ કેટલું થશે? 1/5 S3. આન્સર શું આવશે? S1 ઇઝ ઇક્વલ ટુ 1/3 S2 ઇઝ ઇક્વલ ટુ 1/5 S3. બરાબર. તો જો આપણે ભૂલથી ગેસિંગ કર્યું હોત તો આપણે આને ગેસિંગ કરત, બરાબર. પણ એક્ઝેક્ટ આન્સર કયો છે? આ. ક્લિયર? આમાં ઇમ્પોર્ટન્ટ શું હતું? તો કે ઇક્વેશન પહેલા તો u0 કર્યો, પછી ટાઈમ. તો કે આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું એટલે શરૂઆતથી કર્યું તો આપણે S1 પ્લસ S2 લેવું પડે, ટાઈમ ટોટલ કરવો પડે, અને પછી કમ્પેરિઝનમાં પાછું કેવું હતું? પ્રોબ્લેમ. આટલો લાંબો એક્ઝામ્પલ પૂછશે નહીં, પણ આ કન્સેપ્ટ છે એ ગમે ત્યારે આપણે યુઝ કરીશું. ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ. શૂન્ય પ્રારંભિક વેગ સાથે ગતિ કરતો પદાર્થ 8 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. તો કે u કેટલું આપ્યું છે? 0. a કેટલું આપ્યું છે? તો કે 8. તો 5મી સેકન્ડે કેટલું અંતર કાપશે? તો આ તો સિમ્પલ. Sn ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે u પ્લસ a/2 2n માઇનસ 1. તો u શું થાય? તો કે 0. 8 કેટલું આપ્યું છે? સોરી, a કેટલું આપ્યું છે? 8. 2 અને 5મી સેકન્ડ માઇનસ 1. તો 10 minus 1 9 4 36 મીટર. કેટલું ડિસ્ટન્સ કાપશે? 36 મીટર. બરાબર. તો 36 મીટર પર સેકન્ડ આપણે યુનિટ નહીં લખીએ. શું કામ? તો કે 5મી સેકન્ડ, એક જ સેકન્ડ છે એટલે 36 મીટર ખાલી આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. એક કારનું એન્જિન 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. આ શું છે? તો કે કાર છે. એનું એસેલરેશન કેટલું છે? તો કે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો આ કાર બીજા સરખા દળની કારને ખેંચે તો શું થયું? આપણે રસ્તા ઉપર જતા હતા અને આપણી કાર છે એ કેવી થઈ ગઈ? ખરાબ થઈ ગઈ. અથવા આપણે જતા હતા, એક ભાઈની કાર ખરાબ હતી, તો એને શું કીધું? તો એને કીધું કે ભાઈ તમારી કાર છે એને મારી કાર સાથે કનેક્ટ કરી દો. તો હવે આ બંને કાર કનેક્ટ થઈ ગઈ. બંનેનું માસ કેવું છે? બીજા સરખા દળની. તો આનું માસ m હોય તો આનું કેટલું હશે? તો કે બીજી કારનું માસ કેટલું હશે? m. તો ઉત્પન્ન થતો પ્રવેગ શોધો. તો આનું એસેલરેશન પહેલા 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો આનું કેટલું હશે? તો કે જો આપણે ગેસ કરીએ, બરાબર, તો કે આપણે બે ફ્રેન્ડ, આપણે સપોઝ સ્કૂટર લઈને જતા હોય, આપણે એકલા જતા હોય, આપણી સ્પીડ કેટલી છે? તો કે 40. બાજુમાં આપણો ફ્રેન્ડ આવીને ઉપર બેસી જાય, આપણી સ્પીડ સેમ રહેશે? સેમ નહીં રહે. કેવી થશે? ઘટશે. તો કેટલી ઘટશે? તો કે 4 કરતા ઓછી. તો કેટલો આન્સર હોઈ શકે? તો કે 2 હોઈ શકે અથવા 1/2 હોઈ શકે. તો કે એસેલરેશન, તો કે આપણે કારનું એન્જિન બદલાયું? તો કે ના. જો કારનું એન્જિન ન બદલાવીએ તો ફોર્સ કેવો હશે? તો કે કોન્સ્ટન્ટ. જો ફોર્સ કોન્સ્ટન્ટ હોય તો કે માસ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એસેલરેશન, ઓર એસેલરેશન ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ માસ. તો જો આપણે ફાઇન્ડ કરવું હોય નવું એસેલરેશન, તો a2 by a2 is equal to m1 by m2 inversely proportional. તો a2 is equal to a1 m1 by m2. કે a1 કેટલું છે? તો કે a1 આપ્યું છે આપણને 4. m1 કેટલું આપ્યું છે? તો કે m. અને m2 કેટલું આપ્યું છે? m પ્લસ m 2m. બરાબર. તો શું થશે? 2. તો a2 is equal to 2 મીટર પર સેકન્ડ. આવા ક્વેશ્ચન્સ જ્યારે હોય ત્યારે આપણે પરીક્ષામાં ગેસ કરવું હોય તો આપણે કરી શકીએ, પણ ન આવડતું હોય તો. આપણને તો આવડવું જ જોઈએ. જો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે એટલે u0, તો તેણે
ચોથી અને ત્રીજી સેકન્ડમાં કેટલું અંતર એનો ગુણોત્તર ફાઇન્ડ કરો. તો ત્રીજી અને તો તેને ચોથી અને ત્રીજી સેકન્ડમાં બરાબર. તો આ nth સેકન્ડ, તો આનું આપણે ઇક્વેશન આપણે ડિરાઈવ કરેલું હતું. તો કે Sn ડાયરેક્ટલી શું લખી શકાય? તો કે 2n - 1. ઓકે, હવે ચોથી સેકન્ડ અને ત્રીજી સેકન્ડ તો S4/S3. ઓકે, S4 તો S4 તો અહીંયા 4 - 1 અને ત્રીજી તો અહીંયા આવશે n = 3. તો આ શું આવશે? તો કે 8 - 1 7, 6 - 1 5, 7/5. જો આપણને ત્રીજી અને ચોથી કીધું હોત તો શું આવત? તો કે 5/7. અહીંયા આપણું આ હોરિઝોન્ટલ એસેલરેશન પૂરું થાય છે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું વર્ટિકલ એસેલરેશન. થેન્ક યુ વેરી મચ.